કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10 અને હજુ તો અડધું કામ જ થયું છે. હજી કચરા પોતા બાકી છે, વાસણ ને કપડાં કરી લીધા છે ફ્રેન્ડ્સ. તો ચલો ફટાફટ કચરા પોતા કરી લઉં એટલે 10:30 થઈ જશે. અને પછી મારે 1-2 વિડીયો શૂટ કરવા છે ને, તો એનું આગળ પ્રિપેરેશન કરી લઈશ. શૂટ તો બપોર પછી થશે, ફાઇનલ શૂટ તો, પણ અત્યારે એમ છે કે થોડું ઘણું એની પ્રિપેરેશન છે તો એ કરી લઉં. તો ચલો મળીએ પછી. તો હું ફ્રી થઈ ગઈ અને ફ્રી થઈને જો મારા હળદરવાળા હાથ. તો જો અહીંયા મેં કર્યું છે, તો અહીંયા જો મેં કર્યું છે કેરી અને ગાજરનું આથણું કરવાની છું, એટલે ખમણ કરી લીધું છે મેં. અને અહીંયા છે ને એક લીંબુ મેં પેલું કરેલું છે, લીંબુની છાલ હોય એને, પણ હજી સોફ્ટ નથી થયા, એટલે હજી 1-2 દિવસ રાખવા જોશે. અને અહીંયા જો કોકમ પલાળેલું છે, તો આનું પણ શરબત કરવું છે. બધાને ઢાંકીને રાખી દીધા છે. અને હવે જ્યારે થઈ જશે એટલે બપોર પછી એનો ટાઈમિંગ હશે, બપોર પછી હું વિડીયો શૂટ કરીશ. ને બસ જો હવે મારે કપડાં, આજે તો મેં હાથે ધોયા હતા, એટલે કપડાં પછી મેં ડ્રાયમાં નાખી દીધા હતા, એટલે કપડાં અત્યારે પહેલાં સૂકવી દઉં. પછી કપડાં લેવાના છે, કાલના કપડાં, તો એ કપડાં લઈ લઉં અને બસ પછી એને સંકેલી લઉં અને આ કપડાં સૂકવી દઉં. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને હજી એ બધી પ્રોસેસ કરીશ ને તો 12 વાગી જશે અને જમવાનો ટાઈમ થઈ જશે. તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 12:15. મેં કપડાં હંકાઈ લીધા અને વચ્ચે એમનો થોડીક વાર આરામ પણ કર્યો. તો જો અત્યારે જમવામાં શું છે તમને બતાવું. જમવામાં જો દૂધીનું સબ્જી છે, રોટી છે, પછી નવું આથણું કરેલું એ છે, સંભારો છે અને મુરબો છે ને છાશ છે. ચલો આવી જાઓ બધા જમવા માટે. તો બસ હવે જમી લઉં અને પછી થોડીક વાર આરામ કરીને પછી કન્ટિન્યુઅસ કામ કરું. તો ચલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે 5:30 અને મારે નીચે છે ને કાજુની લેવા જવા છે. અને અહીંયા જો આખોમાં સૂકવી દીધું અને છે ને હવે ફરી 4 થી 5 કલાક માટે સૂકવવા દઈશ. અને કોકમ છે ને હજી મારું પલળું નથી, કારણ કે એકદમ પેલું સૂકેલ કોકમ હતું ને એટલા માટે. તો બસ અત્યારે પહેલાં લઈ આવું. અને આજે મારે છે ને ગુંદાની સબ્જી બનાવવાની છે, ભરેલ ગુંદાની. તો એનો પણ મારે વિડીયો શૂટ કરવાનો છે, એટલે પહેલાં અત્યારથી બધી પ્રિપેરેશન કરી લઉં. 5:30 થઈ ગયા એટલે આઈ થિંક 6:30 જેવું તો થઈ જશે, કારણ કે ગુંદાની સબ્જી છે એટલે થોડું વાર લાગે એટલા માટે. તો બસ અત્યારથી જ હું બનાવવાની પ્રિપેરેશન કરી લઉં. પછી એને સ્ટીમ ને બધું કરવાનું હોય, તો સ્ટીમ ને એવું થાય ને તો વાસણ ને બધું કરી નાખવું. એટલે ને આજે પાછી રોટલી, ને મને રોટલી કરવી એટલે બહુ કંટાળો આવે, બહુ જ કંટાળો આવે રોટલી કરવી હોય ને એટલે એવું છે. તો પછી રોટલી થઈ જાય. સાંજે તો લેટ જ હોય અમારે, 8, 8:30, 9, 8 વાગે તો ક્યારેય બી નહીં એવા હોય. 9 તો વાગી જ જાય, 9, 9:15 જેવું તો થઈ જ જાય. એટલે આવે ને એટલે 9:30 જમીએ અમે, 9:15, 9:30. બટ કેવું છે કે વહેલી રસોઈ કરી નાખીએ ને તોય કંઈ વાંધો નહીં. અમારે મેં તમને અગાઉ કીધું હતું એમ, તડકો આવશે, તમને કીધું હતું એમ કે ઠંડા ગરમ એનું ઉનાનું કોઈ વસ્તુ નહીં, જે વસ્તુ એ ચાલે. એટલે જ અત્યારથી કરું. 5:30 થઈ ગયા છે એટલે નીચેથી જ મળે છે, તો નીચેથી લઈ આવું, એની તૈયારી કરું. પછી ગુંદાને આપણે ચિકાસ કાઢવાની, એટલે એમ થોડોક ટાઈમ જાય. પછી એને સ્ટીમ કરવાના, એટલે એમ થોડોક ટાઈમ જાય. એટલે તમારે જો પૂરો વિડીયો જોવો હોય ફ્રેન્ડ્સ, તો મારી વ્રજ કુક ચેનલ છે. અને બીજું મારું ફેસબુક આઈડી પણ છે, વ્રજ કુક બાય જિનલ. તેને પણ તમે ફોલો કરજો ફ્રેન્ડ્સ. સર્ચ કરશો વ્રજ કુક બાય જિનલ એટલે આવી જશે. ફેસબુક પેજ છે તો, અને મારું ઇન્સ્ટા પેજ પણ છે વ્રજ કુક, તો એને પણ તમે ફોલો કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ થોડીક વાર રહીને. તો ચલો નીચેથી કાજુ અને દ્રાક્ષને લેવાનું હતું ને તો લઈ આવી. અને
બસ હવે વિડીયો સ્ટાર્ટ કરી દઉં, કારણ કે વિડીયો સાથે શૂટ કરવું હોય ને એટલે રસોઈમાં થોડીક વાર લાગે. ઓમાં આપણે છે ને 15 થી 20 મિનિટ થતી હોય ને તો આમાંથી છે ને પોણી કલાક થાય, કારણ કે વિડીયો શૂટ કરવું અને સાથે સાથે એને બધું મેનેજ કરવું એટલે થોડીક વાર લાગે. ને પહેલાં એકદમ બધું પ્રોપર કરવું એટલે સેટઅપ કરવું એટલે સેટઅપમાં છે ને 10 થી 15 મિનિટ તો જતી રહ્યા. તો ચલો આજનો વિડીયો છે, ગુંદાની સબ્જી બનાવી છે તો વિડીયો શૂટ કરી લઉં ફ્રેન્ડ્સ, પછી મળીએ. ફ્રેન્ડ્સ અહીંયા સ્ટીમ થાય છે અને આટલામાં જો વાસણનો ગાહડો તમે જો આટલું થયું છે. અને બસ હવે અહીંયા હું વિડીયોને એન્ડ કરું છું, કારણ કે વિડીયો એડિટ કરીશ ને આ વિડીયો છે ને થોડોક લેટ આવશે, કારણ કે બધું કામકાજ કરીશ ને પછી વિડીયો આવશે ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી આપણે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.